તો વડોદરાના ગોત્રી વેક્સિન રોડ પર આવેલી સરકારી નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓને પૂરતી સુવિધાઓ ન મળતી હોવાના આક્ષેપ સાથે વિવાદ ઊભો થયો છે। વિદ્યાર્થી નેતા યુવરાજ જાડેજા વિદ્યાર્થીઓના સમર્થનમાં ઉતર્યા। વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી કે હોસ્ટેલમાં ગંદકી, મેસમાં જીવડાવાળું ભોજન, પાણી, કુલર, ગીઝરની સમસ્યા છે। મહિને 2450 રૂપિયા ફી અને 100 રૂપિયા એસએનએ ફંડ બિનરસીદે વસૂલાય છે। લેબ, ક્લાસરૂમ બંધ, ફેકલ્ટી ગેરહાજર હોવાનો આરોપ છે। ફરિયાદ કરનારને ડિગ્રી અટકાવવાની ધમકીઓ મળે છે। કહી શકે કે આ સત્ય અને તથ્યને ઉજાગર કરવા માટે આવ્યા હતા, પરંતુ અત્યારે અમને અંદર જતા રોકવામાં આવી રહ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમને અંદર જવા દેવામાં નહીં આવે। પ્રિન્સિપલ અહીંના જે છે અંદર જતા તમને રોકે। કેમ ભાઈ ચોરી છુપાવો છો એટલે રોકો છો? શા માટે ભાઈ ઢાક પીછોડો કરો છો? તમે બહુ સત્યવાદી હોય, તમે બહુ ખરેખર બહુ સારી સુવિધા આપતો હોય તો અમને અંદર જવા દો। એવું કીધું કે ભાઈ બહેનો અમારી પાસે બહેનો છે, 2 બહેનો અમારી સાથે આવ્યા છે, તો બધા બહેનો અને આજે એડવોકેટને અમે લઈને આવ્યા છીએ। આજે તમામ મીડિયા અમારી સાથે છે, તો ભાઈ આ સરકારી સંસ્થા છે ને, અમારા ટેક્સના પૈસામાંથી આ સંસ્થા ચાલે છે। પ્રિન્સિપાલને, સત્તાધીશોને પણ કહેવા માંગીએ છીએ કે અમારા ટેક્સના પૈસામાંથી ચાલતી સંસ્થામાં અમારે કોઈ પરમિશન લેવાની જરૂર નથી।